તો ગુજરાતના સુરત શહેરમાં સાયબર ક્રાઇમ સેલે એક મોટા ફ્રેન્ચાઇઝી ફ્રોડનો પર્દાફાશ કરીને 2 આરોપીઓની ધરપકડ કરી છે। આ કેસમાં મધ્યપ્રદેશના ઉજ્જૈન અને ઇન્દોરથી 2 મુખ્ય આરોપીઓ રવિ મનોહર પાટીલ અને પ્રશાંત કશેરાને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓએ ઝુડિયો નામની ફેક ફ્રેન્ચાઇઝીના નામે બનાવટી આઈડી દ્વારા સુરતના એક ફરિયાદી સાથે 31 લાખથી વધુની ઠગાઈ આચર્યો હોવાનું સામે આવ્યું છે। સુરતના એક નાગરિકે ઝુડિયો નામની કંપનીની ફ્રેન્ચાઇઝી લેવાનું નક્કી કર્યું હતું। આરોપીએ ફરિયાદીને ઊંચા વળતરની લાલચ આપીને ફ્રેન્ચાઇઝીના નામે રોકાણ કરાવ્યું હતું। જોકે આ ફ્રેન્ચાઇઝી બનાવટી હોવાનું અને આરોપીએ ફેક આઈડીનો ઉપયોગ કરીને ફરિયાદી પાસેથી રૂપિયા 31 લાખથી વધુની રકમ પડાવી લીધી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। આ ઘટનાએ સાયબર ઠગાઈના વધતા જોખમો અને લોકોની સાવચેતીની જરૂરિયાત પર ફરી એકવાર પ્રકાશ પાડ્યો છે। સુરત સાયબર ક્રાઇમ સેલને ફરિયાદીની ફરિયાદ મળ્યા બાદ તેઓએ આ કેસની ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે પોલીસે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતેથી રવિ મનોહર પાટીલની ધરપકડ કરી। તપાસ દરમિયાન ખુલાસો થયો કે રવિએ ઇન્દોરના પ્રશાંત કશેરાના કહેવા પર આ ગુનો આચર્યો હતો। આથી સાયબર સેલે ઇન્દોરથી પ્રશાંત કશેરાને પણ ઝડપી પાડ્યો। પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ ઝુડિયો નામની ફ્રેન્ચાઇઝીના નામે બનાવટી વેબસાઇટ અને ફેક આઈડીનો ઉપયોગ કરીને ફરિયાદીને ફસાવ્યો હતો। આરોપીઓએ ફરિયાદીને ઓનલાઈન રોકાણની લાલચ આપી અને વિવિધ બેંક ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરાવી હતી। આ રકમનો ઉપયોગ આરોપીઓએ વ્યક્તિગત લાભ માટે કર્યો હોવાનું પણ સામે આવ્યું છે। એક ફરિયાદી જેમની સાથે એક જેને કહી શકાય ફ્રેન્ચાઇઝી ફ્રોડ ફ્રેન્ચાઇઝીના નામે ફ્રોડ થયેલું હતું। તેઓએ 1930 પર કોલ કરી અને સાયબર ક્રાઇમ સેલમાં પોતાની ફરિયાદ આપેલ હતી। જેની વિગત એવી છે કે ફરિયાદી ઝુડિયોની એક ફ્રેન્ચાઇઝી ખોલવા માંગતા હતા, સ્ટોર ખોલવા માંગતા હતા। જે માટે તેમણે ગૂગલ પર સર્ચ કરતા તેઓને એક ફેક વેબસાઇટ મળેલ હતી જે અંગે તેઓને જાણકારી ન હતી। એ વેબસાઇટ ઉપર જે સંપર્ક હતો એની ઉપર તેમણે સંપર્ક કરતા ઝુડિયો help@trent franchisee-tata.com મેલ આઈડી પર એમણે સંપર્ક સાધ્યો અને એ મારફતે ટાટાની ઝુડિયોનો સ્ટોર છે એની ફ્રેન્ચાઇઝી લેવા માટે તેમને જે સામેવાળા વ્યક્તિ છે તેમણે અલગ અલગ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા। તો લગભગ 31,99,000 રૂપિયા જેટલા મોટી રકમ ફરિયાદી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી। ત્યારબાદ તેમને જણાવ્યું કે તેમની સાથે ફ્રોડ થયું છે, જેથી તેમણે સાયબર સેલમાં કમ્પ્લેન આપી હતી। આ બાબતે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ એફઆઈઆર રજીસ્ટર કરીને મધ્યપ્રદેશ ખાતેથી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સુરત સાયબર ક્રાઇમ સેલના ડીસીપીએ જણાવ્યું કે આ કેસમાં આરોપીઓએ અત્યંત ચાલાકીથી ફેક આઈડી અને બનાવટી વેબસાઇટનો ઉપયોગ કર્યો હતો। અમે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે આરોપીઓ સુધી પહોંચી શક્યા। બંને આરોપીઓની ધરપકડ બાદ હવે અમે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની શોધખોળ કરી રહ્યા છીએ। પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, બેંક ખાતાની વિગતો અને અન્ય ડિજિટલ પુરાવાઓ જપ્ત કર્યા છે, જેની વધુ તપાસ હાલ ચાલુ છે।